ये आड़ा क्यों जा रहा है? આપણે કેટલા વાગે હતા? 2 વાગે હતા. અરે ઓલા 5:45 વાગ્યામાં ફોન આવ્યો ટાઇલ્સ વાળાનો. બે તમે એમને મ્યુટ કરી નાખ્યા. પછી ઉપાડો મેં કીધું કોણ છે ત્રીજો ફોન આવ્યો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. છીણદઈ ગામમાં અત્યારે સવારના 8 વાગ્યા છે. અત્યારે 8 વાગ્યામાં ઉઠી ગયા અમે. ઓલી ટાઇલ્સ છે કે હું ટાઇલ્સ આવી ગયા, આ બ્લોક છે, પથ્થરે આવી ગયા ને બૂટ ક્યાં? એ ઓલાને કહે અહીંયા 1000 નાખવાના છે ને 500 અહીંયા નાખવાના છે. લોચો ન કરે પાછો. જો સવારમાં વાગતું રહી ગયું. આ અમારો ચા બને છે સવારમાં. મારા અમીરભાઈ ચા બનાવે છે અત્યારે. ચાના સ્પેશિયાલિસ્ટ. ખીચડી બતાવું તમને, આવો. એટલી ખીચડી વધી છે, થોડીક જ વધી છે, વધારે નથી. આ નાખી દેવાની, હવે બગડી ગઈ છે. હા, અમે પથ્થર આવી ગયા છે અમારા, અને ટાઇલ્સ અમે જે મંગાવી હતી એ બધી આવી ગઈ છે અત્યારે. હવે મળીએ છીએ ટાઇલ્સના કામમાં ને પથ્થરના કામમાં. થોડા ફ્રેશ થઈ જઈએ. હલો એ કારીગર, હલો ભાઈ, હાલો મોટા તો હાલો. બે કચરો ક્યાંય આમ તેમ નો થાય. બધો કચરો એક જગ્યા પર રાખી દેજો. એટલે અમે 4 વાગે અમદાવાદ પહોંચશું. આપણે સીધા જમીન નહીં આવતા પણ. હા હારે જમજો શામલભાઈ, આપણે 100% બસ. જતો નાસ્તો કરવાની છૂટી, જમતા નહીં. હા શામલભાઈ, જય માતા, જય શ્રી કૃષ્ણ. ઓકે દાદા, જય માતાજી દાદા. ભાઈ અમારે જગન્નાથપુરી જવાનું હતું, અને જગન્નાથપુરી પહેલેથી શેડ્યુલ મારો ફિક્સ હતો, એટલે એક દિવસ જવું પડશે. એક દિવસમાં જગન્નાથપુરી જગન્નાથ દાદાના દર્શન કરી અને પછી પાછો અહીંયા આવી જઈશ. બહુ સરસ ઊંઘ આવી ગઈ હતી. હવે સીધા કામે લાગી જશું. ટાઇલ્સ આવી ગઈ છે આપણી. આવી જાઓ, હાલો ભાઈ, ઉતારવા જ મળીએ ને. બા ખોલો દાદા. આ 2 ઘર છે ને એનું માપ લઈ લે, અને જેટલી ટાઇલ્સ હવે મૂકી દે ને ત્રીજા ઘરની ટાઇલ્સ આપણે ત્યાં મૂકી દઈએ. ઓય અવર જવર બહુ છે, 2 બાજુ રોડ બંધ ન થાય. હાલો ફટાફટ ચાલુ કરો. આને એક મિનિટ લેતો. હવે ઉપાડીને ખાલી છે ને ઓલા ડંકી નીચે મૂકી જાઓ, પકડો. અત્યારે સવારમાં પાણીનું કામ ચાલુ છે. આ છે મિલેનિયમ ટાઇલ્સ, વન ઓફ ધ બેસ્ટ ટાઇલ છે. એનું કારણ હું તમને કહું. 1 મિનિટ, આ બેન પાણી ભરી લે એટલે કહું. આવો ભાઈ, પાણી ચાલુ કરો. દાદા ડંકી કરો. વર્ષો જૂનું બ્રાન્ડ એટલે મિલેનિયમ ટાઇલ્સ. પરમ મિત્ર ખાસ રાકેશભાઈ છે, એમની કંપની છે ને ખાસ તો સુપર ક્વોલિટી હોય છે. હમણાં અત્યારે જે ઇન્ટિરિયર વર્કમાં આ બધી ટાઇલ્સો વધારે ચાલે છે. લઈ લો, હાલો ઉપાડો ભાઈ, મૂકો લાગો. અત્યારે તો પહેલાં થોડું કામ ચાલુ છે ઘરનું કામ. બધી ગાયોને અમે આ જગ્યા પર વ્યવસ્થિત મૂકી દીધી હતી. હમણાં બપોર પછી શેડ બનાવી દઈશું, એટલે શેડમાં શાંતિથી રહેશે ગાયો. આ બાદથી આવશું આપણે. ઓલા લોખંડ આવી ગયું. આ એક ઘર છે જ્યાં 6 લોકોનું પરિવાર રહેવાનું છે, અને આ બીજું ઘર છે જ્યાં બીજા 4 લોકોનું પરિવાર રહેવાનું છે. એટલે એમ મળીને ટોટલ 10 લોકો રહેવાના છે આ ઘરની અંદર. આવું છે. જો ગાયોને ઘાસ નાખી દીધું છે આપણે, જે સવારે લાવ્યા હતા એ. લાવો મને આપો, હું નાખું. 100 પેટી ટાઇલ્સની ઉતરી ગઈ છે. હવે આપણે લોખંડ આવી ગયું છે. 10 mm છે કે 12 mm છે? નસીબ કે તમારા દર્શન થયા. ક્યાં વાત છે. જોજો પાછળ પાકમાં રહો. હા લઈ લે બસ. દાદા ટાઇલ્સ મારી પાછળ આવવા દો. હાલો ચડો. રાતે અમે 2 વાગે ઉઠતા એટલે સીધા સવારે વહેલા 7 વાગે ઉઠ્યા. જોજે નીચે બેસી જાઓ. જય માતા, જય માતા. મજામાં? ત્રીજું ઘર છે. ટાઇલ્સ અને લોખંડ ઉતારી લઈએ આપણે. અહીંયા ક્યાં ઉતારવાની છે? આજે જગન્નાથપુરી જવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું છે. ત્રીજા ઘરની ટાઇલ્સો આપણે ઉતારી લઈએ પહેલાં, પછી તમને કહું કે ભાઈ હું જગન્નાથપુરી શા માટે જાઉં છું. ઉપાડી લો, ધીમે આવી જાઓ. તમે અમારા પાસેથી લઈ લો. એવું કરીએ, લાઈન કરો તો બધા હાલવાનો ટાઈમ બચી જાય આપણો. એન્ડ ટુ એન્ડ આવવામાં ખાલી એકબીજાને આપીને પહોંચો. ટાઇલ્સો આપણી ઉતરી ગઈ. કેટલી બાકી છે હવે? ટાઇલ્સનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. સીધા જે છે આપણે જગન્નાથપુરી. મારે જગન્નાથપુરી જવાનું શેડ્યુલ ઓલરેડી પહેલેથી પ્રી પ્લાન હતો, એટલે 1 દિવસ માટે જવું પડશે જગન્નાથપુરી. જગન્નાથપુરીથી આવીને સીધો કામે લાગી જઈશ. તમને જગન્નાથપુરી પણ બતાવીશ કે ભાઈ જગન્નાથપુરીનો મહિમા શું છે, જગન્નાથપુરી શું છે. તમામ લોકોને કહું છું કે ભાઈ કૃષ્ણની મહિમા જોવી હોય તો જરૂરથી મારો આ જગન્નાથપુરીનો વ્લોગ જોજો. સીધા આપણે ભાગીએ છીએ. 1 દિવસ માટે જાઉં છું. પછી હું અહીંયા સિણધઈ ગામ અને વેવલ ગામે જ છું. રાતે કપડાં લેવાના ભૂલી ગયો હતો, એટલે નાહીને સીધા આ જ કપડાં પહેરી લીધા. હવે ઘરે જઈને કપડાં બદલીશ. ત્યાંથી સીધો જઈશ અમદાવાદ. અમદાવાદથી ફ્લાઇટ લઈ અને જવાનું છે જગન્નાથપુરી. કપડાં બદલી અને સીધા આગળ જઈએ.
ભાઈ અમદાવાદમાં આપણે વર્ષોથી ભગવાન જગન્નાથની યાત્રા નિહાળતા આવ્યા છીએ. આજે ખાસ ઓડિશા સ્ટેટની અંદર પુરીમાં આવ્યો છું ને એમાં ખાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવ્યો છું. એટલે આ બ્લોગ બિલકુલ મિસ નહીં કરતા. જગન્નાથ ભગવાનનો મહિમા શું છે એ આજે આપણે મળીને જોવાનો છે. પાછળ જગન્નાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરને લઈને ઘણી બધી રહસ્યમય કથાઓ છે, એ પણ મિસ કરતા નહીં. એટલે બનેલા રહેજો. ગાડીમાંથી આપણે ઉતરી ગયા છીએ. હવે મંદિર સુધી ગાડી નથી જતી એટલે આપણે ટૂંક કાં તો સાયકલ. તો ભાઈ હું આમાં બેસું છું. દાદા ભાઈ તમારો વજન આપ ઉઠા લોગે ના મુझे? આધા મેં ઉઠાऊंगा, આધા આપ ઉઠાओगे. ઠીક है, ચલો ભાઈ અમારું બેની ડીલ થઈ ગઈ છે. અડધો આ મને ઉપાડશે ને અડધા હું આમને ઉપાડીશ. ચલો અમે બીજી રિક્ષા લઈને ચાલો. આનું સતત હાલું જોઈએ. ફોન મૂકી દે નહીં. અત્યારે બે વસ્તુ 10,000 કહી દઉં છું, બરાબર? ઓલ ટાઈમ બિઝનેસની જ વાતો કરતા હોય. અમારા ખજૂરભાઈ સિંગતેલના બિઝનેસમાં જ એવા રચ્યા પચ્યા છે, પણ આજે જગન્નાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એટલે દાદા અમારો એક નાનકડો બિઝનેસ છે, ખજૂરભાઈ સિંગતેલ, એને સફળતા અપાવે એવી જગન્નાથ દાદા પાસે પ્રાર્થના. हम दोनों का डील हुआ है, आधा मैं चलाऊंगा, आधा आप चलाओगे, ठीक है? बस रुको रुको रुको, आप बैठ जाओ, पीछे बैठ जाओ. आ जाओ, पीछे बैठो. जय जगन्नाथ दादा. ना ना बैठो बैठो, भाई आपकी भी सेवा करने का मौका मुझे मिलेगा. जय जगन्नाथ दादा. ये आड़ा क्यों जा रहा है? પડશે નહીં દાદા? હા સાયકલ આડી ચાલો. જય જગન્નાથ. ભાઈ જગન્નાથ દાદાનું મંદિર જોઈ લો તમે. જય જગન્નાથ. પાછળ છે જગન્નાથ ભગવાનનું મંદિર. આખી મહિમા તમને જગન્નાથ ભગવાનની કહીશ, બનેલા રહેજો. ઘણા લોકો ગુજરાતથી આસ્થા લઈને જગન્નાથ દાદાના દર્શન કરવા માટે આવે છે, પણ પ્રશ્ન આવીને એવો ઊભો રહે છે કે ભાઈ લાઈનો હોય છે 3-3, 4-4 કલાકની લાંબી લાઈનો હોય છે. એના હિસાબે હતાશ થઈ જાય છે કે ભાઈ દાદાના દર્શન થશે કે નહીં થશે. પણ મારું પોતાને એવું માનવું છે કે તમે ખાલી જગન્નાથ દાદાની ધજાના દર્શન કરી લો ને એટલે એમાં બધું આવી ગયું. જગન્નાથ દાદાના તમારે સાક્ષાત દર્શન કરવા હોય, આ તમે ખાલી ધજા જોઈ લીધી હોય તોય દાદાના દર્શન થઈ ગયા એવું તમે માનો. કારણ કે આ જગ્યામાં એવો તપ છે, આ જગ્યામાં એવી સાત્વિક છે, એવી અદ્ભુત જગ્યા છે. આ તમે જેવા આ જગ્યા પર આવશો એટલે તમને પોઝિટિવિટીનો અહેસાસ થશે. જગન્નાથ દાદા સૌનું ભલું કરે. અત્યારે બહુ લાઈન છે, બહુ લાંબી લાઈન. આ જગ્યાએથી તમે જો લાઈન ચાલુ થાય છે અને થ્રુ આઉટ અહીંથી લાઈન થઈ 5-5, 7-7 કલાક લોકો લાઈનમાં ઊભા રહે છે. પણ આપણા ગુજરાતીઓ ઘણીવાર દાદાના દર્શન કરવા આવે એટલે એમ લાગે કે ભાઈ દર્શન થશે કે નહીં થશે એવા મનમાં વિચાર કરે. એટલે ચિંતા કરો માં, તમે ખાલી ધજા જોઈ લો ને એટલે જગન્નાથ દાદાના દર્શન થઈ ગયા એવું સમજી લેવાનું. જય જગન્નાથ. ધોતી પહેલાં લઈ લઉં છું. મારે ધોતી લેવી જરૂરી છે કારણ કે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જાઉં તો મને જીન્સ પહેરવા યોગ્ય નથી લાગતા. મારી પર્સનલ માન્યતા છે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ ધાર્મિક સારા સ્થળે જાઓ ને ધોતી પહેરવાનો આગ્રહ વધારે રાખો. અચ્છા, ધોતી કિધર મિલેગા? અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. आपको बहुत फॉलो करता हूँ. થેન્ક યુ. સોફ્ટ હો એકદમ. જગન્નાથ મંદિરમાં જતા પહેલા આપણે ધોતી લઈ લીધી છે. હવે વૈદિક બ્રાહ્મણો પાસે ધોતી પહેરાવીશ અને પછી દાદાના દર્શન કરવા જઈશ. આજ માટે આટલું જ છે. અમારે 3-4 મહિનાથી ડિસાઈડ હતું અહીંયા જગન્નાથપુરી આવવાનું, એટલે આવવું પડ્યું. હું જે સિણધઈ ગામ છે અને વેવલ ગામ છે ત્યાં ઘર બનાવી રહ્યો છું. એટલે અત્યારે એ ઘરનું કામ પણ ચાલુ છે અને એ ઘરનું કામ અત્યારે ચાલુ છે ને હું સીધો અહીંયા આવ્યો છું. એક દિવસ અહીંયા રોકાવાનો છે અને પછી પાછો ફરી સિણધઈ ગામ અને વેવલ ગામ છે જ્યાં વાવાઝોડાના લીધે 200 ઘર જે પડી ગયા છે. જગન્નાથ દાદાની જે કથા છે એ શું છે તમને કહીશ. મારા નેક્સ્ટ બ્લોગમાં બનેલા રહેજો. ખાસ આ મારું જે જગન્નાથપુરીનો ટૂર છે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.